हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે ટોર્ક વડે થતું જે કાર્ય છે એની આપણે ચર્ચા કરેલી અને કાર્ય માટેનું જે સૂત્ર આપણે મેળવેલ હતું એ આપણે જાણીએ છીએ ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ડી થીટા। આ એક સૂત્ર હતું અને સાથે સાથે જો કહીએ તો પાવર માટેનો તાત્ક્ષણિક પાવર P ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ઓમેગા। તો આ જે બે સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ મેળવેલા અને આપણે જાણીએ છીએ કે અહીં જે રેખીય ગતિમાં જે કામ બળ ભજવે છે એ જ કામ અહીં ટોર્ક કરે છે અને આ જ રીતે P ઇઝ ઇક્વલ ટુ ટો ઓમેગા। તો આપણે રેખીય ગતિ હોય તો ત્યાં P ઇઝ ઇક્વલ ટુ આપણે F ઇન્ટુ વી લખતા હતા, એટલે કે જે રેખીય વેગની વાતો હતી તે અહીં ઓમેગાના સંદર્ભમાં છે। તો હવે આપણે ટોર્ક અને જડત્વની જે ચાક માત્રા છે એના વચ્ચેના સંબંધની ચર્ચા કરવાના છે। આપણે જાણીએ છીએ કે જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થની જે ચાક ગતિ થાય તો એ ચાક ગતિની જે ગતિ ઉર્જા એ K ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર જેટલી હોય। તો એ આપણે લખી દઈએ। અને બીજી એક વસ્તુ, જ્યારે આપણે આ જે કાર્ય થયું હતું ટો વડે થતું જે કાર્ય હતું એનું સમયની સાપેક્ષ જ્યારે વિકલન કરીએ એટલે કે પદાર્થનો જે કાર્ય કરવાનો જે સમય દર જે છે એ જે દરથી કામ કરતું હશે એ પ્રમાણે એની ગતિ ઉર્જામાં વધારો થતો હોય તો તેનો જ સંદર્ભ લઈને, એટલે કે અહીં જો આપણે ઇમ્પ્લાઇઝ કરીએ તો અહીં જો આપણે ડી ડબલ્યુ બાય ડીટી લખી દઈએ તો આ રીતે લખતા હતા ટો અને ડી થીટા બાય ડીટી અને એના ઉપરથી પછી આપણે આ જે સૂત્ર છે તે મેળવેલો છે। એનો મતલબ કે અહીં જે ઉર્જા ભાગ્યા જે સમય છે અથવા તો અહીં જો આપણે કહીએ કાર્ય કરવાનો જે સમય દર છે એને જ આપણે શું કહીએ છીએ અહીંયા પાવર અથવા તો તાત્ક્ષણિક પાવર પણ કહી શકાય। તો એ જ રીતે એનો સંદર્ભ લઈ લઈએ તો અહીં આપણે લખીએ દ્રઢ પદાર્થની ચાક ગતિ ઉર્જા। તો અહીં K ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર થશે। હવે આ જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાને જો સમયની સાપેક્ષ જો આપણે વિકલન કરી દઈએ તો એનો મતલબ એમ થયો કે એ જે પદાર્થ છે એ પદાર્થનો કાર્ય કરવાનો સમય દર બરાબર, એટલે કે આ જે ગતિ ઉર્જા છે એમાં થતો વધારો પણ આપણે કહી શકાય। તો અહીં જો લખીએ કે ચાક ગતિ ઉર્જામાં થતો વધારાનો દર, એટલે કે અહીં આપણે આનું વિકલન જો બતાવવું હોય તો dk બાય dt લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ I પણ અચળ છે, 2 પણ અચળ છે, માટે d બાય dt ઓફ ઓમેગા સ્ક્વેર સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 ઇન્ટુ I। હવે ઓમેગા સ્ક્વેર અહીંયા જો ચલ જે છે તે ટી છે, અહીંયા ઓમેગા છે, માટે પહેલાં તો આનું વિકલન કરવું પડશે। એટલે ઓમેગા સ્ક્વેરનું વિકલન કેટલું થયું તો 2 ઓમેગા એનું વિકલન થયું, પણ ફરી પાછું આ ઓમેગાનું વિકલન કરવું પડે જે સાંકળના નિયમ મુજબ, કારણ કે અહીં ચલતો ટી છે માટે અહીં લખીશું આપણે ડી ઓમેગા બાય ડીટી થશે। અને આ તરફ જો આપણે કહીએ તો અહીં ઉર્જામાં થતો ફેરફારનો સમય દર થયો અને એને આપણે અહીં પાવર પણ કહી શકાય। તો પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઇન્ટુ 2 ઓમેગા ડી ઓમેગા બાય ડીટી થયું। આ 2 અને આ 2 ને કેન્સલ આઉટ કરીએ સો અહીં P ઇઝ ઇક્વલ ટુ અહીં I ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી। હવે આ જે ડી ઓમેગા બાય ડીટી છે એને આપણે જાણીએ છીએ કોણીય પ્રવેગ કહેવાય અને એને આલ્ફા તરીકે દર્શાવી દઈએ। સો P ઇઝ ઇક્વલ ટુ
I ઓમેગા ઇન્ટુ આલ્ફા થશે. હવે આપણી પાસે જે અહીં પી છે એટલે કે તાત્ક્ષણિક જે પાવર થયો એ તાત્ક્ષણિક પાવર એટલે તો ટો ઇન્ટુ ઓમેગા છે, તો એ અહીં લખી દઈએ. સો ટો ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા ઇન્ટુ આલ્ફા. હવે આ ઓમેગા અને ઓમેગા કેન્સલ આઉટ થયા માટે અહીં ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા થશે. તો જોઈ શકો છો તમે અહીં કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, જ્યાં આઈ જે છે એ જડત્વની જે ચાક માત્રા છે તે આલ્ફા એટલે અહીં કોણીય પ્રવેગ થશે અને ટો એટલે કે આ દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક થયું. હજુ એક વાત આપણે આમાં ઉમેરી શકીએ કે અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટો ડિવાઇડેડ બાય આલ્ફાને સૂત્ર કરતાં કહીએ તો આઈ. એનો મતલબ શું થયો કે અહીં જે કોણીય પ્રવેગ જે છે એ કોણીય પ્રવેગ એ ટો એટલે કે ટોર્કના સમપ્રમાણમાં છે અને અહીં આઈ જે છે જે ઝડત્વની જે ચાક માત્રા હોય એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ રીતે આપણે અહીં જે ટોર્ક અને ઝડત્વની જે ચાક માત્રા છે એના વચ્ચેનો જે સંબંધ છે તે આપણે અહીં મેળવી શકીએ, જે ટો ઇઝ ઇક્વલ ટુ શું છે આઈ આલ્ફાના સંદર્ભમાં લઈ શકાય. હવે સ્થિર અક્ષને અનુલક્ષીને જે ચાક ગતિનો જો કિસ્સો હોય તો એનું કોણીય વેગમાન કેટલું હોય એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કણના કોણીય વેગમાનની ચર્ચા કરતા હોય, આપણે આગળ પણ આ થિયરીની ચર્ચા કરેલી જ છે, પણ કણ માટે જ્યારે ચર્ચા થઈ ત્યારે આપણે જાણીએ છીએ આર એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. એટલે કે કોઈ એક જે સંદર્ભ બિંદુ છે એને અનુલક્ષીને કોઈ એક કણનો જો સ્થાન સદિશ આપણે આર લઈ લઈએ અને એનો જે પી સદિશ ઇટ મીન્સ કે રેખીય જે વેગમાન છે એ જો પી હોય તો એ જે કણ છે એ કણનું કોણીય વેગમાન એ સંદર્ભ બિંદુને અનુલક્ષીને જો આપણે કહીએ તો એ એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી જેટલું થતું હતું. અને એના માટે કોઈ એક સંદર્ભ અક્ષ પણ આપણે લઈએ છીએ. આપણે ઝેડ અક્ષના સંદર્ભમાં કોણીય વેગમાનની ચર્ચાઓ કરેલી છે. તો ધારો કે આપણે સૌપ્રથમ કોઈ એક દ્રઢ પદાર્થની વાત કરીએ તો એ જે દ્રઢ પદાર્થ છે એના કોઈ એક કણના કોણીય વેગમાનની ચર્ચા કરીએ અને ત્યાર પછી આપણે જાણીએ તે પ્રમાણે એ એન કણોનું જો બનેલું હોય તો એ એન કણોના જે બનેલા તંત્ર માટે આપણે કુલ કોણીય વેગમાન શોધી લઈએ, જે જ આપણે અહીં કહી શકાય કે સ્થિર અક્ષને અનુલક્ષીને જે ચાક ગતિ થતો હોય એવા દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન થશે. તો અહીં સૌપ્રથમ આપણે લખીએ કે જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થના કોઈ એક કણ છે એ કણનું કોણીય વેગમાન ઝેડ અક્ષની દિશામાં, ધારો કે એને આપણે L1 ઇઝ ઇક્વલ ટુ R1 ક્રોસ P1 અહીં કહી શકાય. તો આ રીતે આપણે એક કણની વાત કરી શકાય. હવે આપણે લખીએ કે દ્રઢ પદાર્થ એન કણોનો બનેલો છે માટે તેથી ઝેડ અક્ષની દિશામાં જે દ્રઢ પદાર્થ છે એ પદાર્થનું કુલ કોણીય વેગમાન, તો આપણે એને LZ નામ આપી દઈએ.
જે અક્ષની દિશામાં જે ભ્રમણાક્ષની દિશામાં છે તે, તો LZ ઇઝ ઇક્વલ ટુ, અહીં પહેલા કણ માટે જો લખીશું તો L1 પ્લસ L2 પ્લસ ડોટ 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 પ્લસ LN થશે. સો ઇઝ ઇક્વલ ટુ, અહીં જે રીતે R1 ક્રોસ P1 આપણે લખેલું છે એ જ રીતે અહીં R2 ક્રોસ P2 લખી શકાશે. એટલે લખી દઈએ R1 ક્રોસ P1 પ્લસ R2 ક્રોસ P2 અને પ્લસ ડોટ 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 અને પ્લસ RN ક્રોસ PN. તો અહીં જો આપણે લખવું હોય તો 1 2 3 ના સંદર્ભમાં લખીએ તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N RI ક્રોસ PI, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ડોટ 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 અપ ટુ N થશે. તમે જોઈ શકો છો અહીં કે જો આપણે અહીં 1 to N લખી દઈએ તો આ જ પદ પાછું મળી જશે. અહીં 1 1 એટલે પહેલું પદ, 2 2 તો બીજું પદ, N N તો આ છેલ્લું પદ થશે. તો આ રીતે આપણે અહીં લખી શકીએ. હવે એક વાત બીજી બી આપણે જાણીએ છીએ કે જો P લખવું હોય તો PI ઇઝ ઇક્વલ ટુ MI ઇન્ટુ VI થશે. M ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ, એટલે M1 V1 આપણે લખી શકાય, M2 V2 પણ લખી શકાય. તો અહીં એ એડ કરી દઈએ. સો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N RI અને ક્રોસ MI અને VI, અહીં સદિશ લખીશું. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. અહીં હજુ એક વાત અંદર ઉમેરી દેવી હોય તો ઉમેરી દેવાશે કે જો અહીં VI ના માટે જો લખવું હોય તો VI ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાશે અહીં RI ઇન્ટુ ઓમેગા. હવે અહીં આપણે જો જોઈએ તો આ LZ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N RI ક્રોસ MI અને VI. હવે આ VI ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાશે VI ઇઝ ઇક્વલ ટુ RI ઇન્ટુ ઓમેગા. અહીં ઓમેગા તો બધા માટે એક સરખું રહેશે, પરંતુ અહીં જો આપણે LZના સંદર્ભમાં વાત કરીએ તો એની દિશા એ Z અક્ષની દિશામાં જ, જે ભ્રમણાક્ષની દિશા છે એ. તો અહીં આપણે લખીએ તો કેવી રીતે લખાશે, તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N, અહીં આપણે લખવું હોય તો લખી શકાય RI અને ઇન્ટુ MI ઇન્ટુ VI અને K કેરેટ લખાશે. કારણ કે જે આપણે અત્યારે કોણીય વેગમાન લઈ રહ્યા છીએ તે અહીં જો આપણે કહેવું હોય તો એ Z અક્ષની દિશામાં છે અને એટલા માટે આપણે અહીં K કેરેટ લખી દીધું છે. તો બીજી એક વાત કે અહીં VI ની કિંમત એડ કરી દો તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N MI લખી દો, RI પણ લખી દો અને કૌંસમાં આ VI છે તે પણ લખાશે અહીં RI ઇન્ટુ ઓમેગા અને પાછું K કેરેટ તો હશે જ, માટે LZ સદિશ. અહીં K કેરેટ છે એકમ સદિશ એટલે મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ. હવે માટે LZ સદિશ ઇઝ ઇક્વલ ટુ MI સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N MI, આ RI અને આ RI એટલે RI સ્ક્વેર થયું અને આ ઓમેગા થશે, આ ઓમેગા
અને કે કેરેટ. ઓકે, પરંતુ તમે જોઈ શકો છો આ જે કાઉન્સ જે છે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n mi/ri², એ તો આપણે જડત્વની ચાક માત્રા થઈ. એટલે કે સિગ્મા અહીંયા mi/ri² નો મતલબ શું થયો? m1r1² પ્લસ m2r2² પ્લસ ... પ્લસ અપ ટુ mn/rn², જે જડત્વની શું થશે? ચાક માત્રા. તો અહીં જો આપણે લખવું હોય તો અહીં સાઈડ પર આવી રીતે લખી શકાય, સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n અને mi/ri² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n અને આઈ અને સ્મોલ આઈ લખાશે. અને સ્મોલ આઈ એટલે i1 પ્લસ i2 પ્લસ અપ ટુ in જેટલું થઈ જાય. તો એનો મતલબ તો એવો થયો કે ટોટલ અહીં જડત્વની આ શું કહેવાશે? ચાક માત્રા છે, એવું આપણે લખી શકાય. માટે અહીં LZ સદિશ ઇઝ ઇક્વલ ટુ, હવે આના માટે આઈ ઓમેગા અને અહીં કે કેરેટ થશે. તો આ આઈ ટોટલ થયું અને આ ઓમેગા અને કે કેરેટ થયું. ધારો કે સમીકરણ નંબર અહીં 1 લખી દો. હવે આ તો અક્ષની દિશામાં જે કોણીય વેગમાન છે તે આપણને મળે છે. તો હવે આપણે લખવું હોય તો અહીં લખી શકાય કે દ્રઢ પદાર્થની અક્ષની દિશાને લંબ દિશામાં કોણીય વેગમાન L પરપેન્ડિક્યુલર હોય તો કુલ કોણીય વેગમાન લખીએ તો LZ L ઇઝ ઇક્વલ ટુ LZ પ્લસ L પરપેન્ડિક્યુલર. પરંતુ અહીં લખવું હોય તો લખી શકાય, પરંતુ L પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ 0. જે અક્ષને લંબ જે કોણીય વેગમાન હોય તે હંમેશા 0 હોય છે. માટે આ જે પદ છે તે તો 0 થઈ ગયું. માટે અહીં L ઇઝ ઇક્વલ ટુ LZ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખીએ તો આઈ ઓમેગા ઇન્ટુ કે કેરેટ. માટે L ઇઝ ઇક્વલ ટુ કાઉન્સમાં લખી દો, કારણ સમીકરણ નંબર 1 પરથી. તો આ રીતે આપણે અહીં કુલ જે દ્રઢ પદાર્થનું એની સ્થિર અક્ષને અનુલક્ષીને જે ચાક ગતિ થાય છે એનું કુલ કોણીય વેગમાન L સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા અને કે કેરેટ લખી શકાય. અહીં ઝેડ અક્ષ એક ભ્રમણાક્ષ છે અને એટલા માટે અહીં કે કેરેટ લીધેલ છે. હવે મૂલ્યમાં લખવું હોય તો માટે અહીં L ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા કાઉન્સમાં લખી શકાય મૂલ્યમાં. તો આ રીતે આપણે અહીં જે કુલ કોણીય વેગમાન છે દ્રઢ પદાર્થનું એ L ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા મેળવી શકાય. તમે જોઈ શકો છો કે અહીં L જે છે L ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા અને રેખીય ગતિમાં આપણે જો કહીએ તો P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ વી, P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ વીની વાતો આપણે કરી. આપણે એ પણ જાણીએ છીએ કે જડત્વની જે ચાક માત્રા છે એ ચાક ગતિમાં એ જડત્વ જેવું કામ કરે છે અને ઓમેગા એ કોણીય વેગ જે છે એ રેખીય વેગ જેવું છે. માટે P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ વી ને સામ્ય અહીં L ઇઝ ઇક્વલ ટુ આપણને આઈ ઓમેગા મળે છે. હવે દ્રઢ પદાર્થ માટે જે કોણીય વેગમાન પરથી આપણે ટો ઇઝ ઇક્વલ ટુ જે આઈ આલ્ફા સૂત્ર છે તે મેળવીશું. આપણે જાણીએ છીએ કે જે દ્રઢ પદાર્થ છે એની જ્યારે ચાક ગતિ થતી હોય તો જે ભ્રમણાક્ષ છે એને અનુલક્ષીને
એટલે કે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને કુલ કોણીય વેગમાન એ આપણે અત્યારે લાસ્ટ થિયરીમાં જોયું તે પ્રમાણે L ઇઝ ઇક્વલ ટુ LZ અને પ્લસ L પરપેન્ડિક્યુલર હશે. LZનો મતલબ એવો થશે કે Z અક્ષને ની દિશામાં જે કોણીય વેગમાન છે એ, અને L પરપેન્ડિક્યુલરનો મતલબ એવો થશે કે જે ભ્રમણાક્ષ જે છે Z અક્ષ ધારો કે હોય તો એને લંબ જે દિશામાં જે કોણીય વેગમાન હોય તે. એટલે અહીં જો આપણે કહીએ તો દ્રઢ પદાર્થ જે છે એ દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે સ્થિર ભ્રમણાક્ષ ને અનુલક્ષીને કુલ કોણીય વેગમાન, તો L ઇઝ ઇક્વલ ટુ LZ પ્લસ L પરપેન્ડિક્યુલર થશે, જ્યાં Z એ સ્થિર ભ્રમણાક્ષ છે. અહીં આપણે જો લખીએ તો સમય ટીની સાપેક્ષ વિકલન લેતા માટે અહીં dl બાય dt ઇઝ ઇક્વલ ટુ dlz બાય dt પ્લસ dl પરપેન્ડિક્યુલર બાય dt. પરંતુ અહીં જો આપણે લખીએ તો dlz બાય dt ઇઝ ઇક્વલ ટુ તો ટો સદિશ થશે, પણ આપણે ઝેડ અક્ષની દિશામાં છે એટલે કે કેરેટ લખી દઈએ આ રીતે. એટલે અહીં dl બાય dt ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ ટોર્ક થશે, અને ઝેડ અક્ષની દિશામાં માટે કે કેરેટ, અને L પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ 0 છે, અને એટલા માટે dl પરપેન્ડિક્યુલર બાય dt ઇઝ ઓલ્સો 0. માટે અહીં dl બાય dt ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો આપણે આ લખી દઈએ dlz બાય dt થશે. હવે આની જગ્યા ઉપર આપણે આ લખી શકીએ છીએ, પણ આ LZ જે છે એની જગ્યા પર આપણે LZ ઇઝ ઇક્વલ ટુ અત્યારે જ કીધું તે પ્રમાણે I ઓમેગા ઇન્ટુ કે કેરેટ પણ લખી શકીએ છીએ. તો એ કિંમત ઉપરથી આપણે આ લખી શકાશે. ઇઝ ઇક્વલ ટુ લખી દેવું હોય તો આ ટો ઇન્ટુ કે કેરેટ. હવે આને સમીકરણ નંબર 1 આપી દઈએ. અહીં આપણે LZની વાત કરીએ. હવે LZ સદિશ ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા અને કે કેરેટ છે, માટે આનું વિકલન કરી નાખીએ તો dlz બાય dt ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ d ઓમેગા બાય dt ઇન્ટુ કે કેરેટ. માટે અહીં dlz બાય dt ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા ઇન્ટુ કે કેરેટ થશે. તો આ રીતે આપણે અહીં dlz બાય dt ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા ઇન્ટુ કે કેરેટ થઈ ગયું. તો આના બરાબર બી આપણે લખી શકીએ છીએ આ સમીકરણ નંબર 2. હવે આના ઉપરથી જો લખવું હોય તો I આલ્ફા ઇન્ટુ કે કેરેટ છે, dlz બાય dt ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ કે કેરેટ છે. તો અહીં સમીકરણ 1 અને 2 પરથી લખીએ. સમીકરણ 1 અને 2 પરથી આ કિંમત અહીં એડ કરી દઈએ તો dlz બાય dt ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા ઇન્ટુ કે કેરેટ, I આલ્ફા ઇન્ટુ કે કેરેટ
ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ કે કેરેટ. સો અહીં તમે જોઈ શકો છો કે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીં ટો થશે, અથવા આપણે લખી શકાય ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. તો આ રીતે આપણે સમીકરણ જે છે તે મૂલ્યમાં મેળવી શકાય છે. અને બીજી એક વસ્તુ જો આપણે કહીએ સદિશ લખવું હોય તો સદિશ ટો આ રીતે જો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા અને અહીં આલ્ફા સદિશ પણ લખી શકીએ. હવે આ સમીકરણ આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ જે એ છે, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એના સાથે સામ્યતા ધરાવે છે. રેખીય ગતિમાં જે બળ છે તે અહીં ટોર્ક છે, રેખીય ગતિમાં જે જડત્વ છે તેને આપણે દળ કહીએ, અહીં જે જડત્વ છે તેને જડત્વની ચાક માત્રા કહેતા હોઈએ છીએ. અહીં રેખીય પ્રવેગ છે તો અહીં કોણીય પ્રવેગ છે. તો આ રીતે આપણે સામ્યતા પણ દર્શાવી શકાય. હવે આપણે કોણીય વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એની ચર્ચા કરીએ અને જે ફરતી ખુરશીમાં બેઠેલી છોકરીનું જે ઉદાહરણ છે એ ઉદાહરણની પણ સાથે સાથે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ તે મુજબ સ્થિર અક્ષને અનુલક્ષીને થતી જે ચાક ગતિ છે એનું જે કુલ કોણીય વેગમાન એ એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા છે. તો એના સંદર્ભમાં જ આપણે ચર્ચા કરીએ. તો અહીં લખીએ કે સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિ માટે કુલ કોણીય વેગમાન તો અહીં એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા સદિશ થશે. હવે અહીં એનું વિકલન લઈ લઈએ. સમય ટીની સાપેક્ષ વિકલન લેતા અહીં માટે ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી થશે. સો અહીં ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા સદિશ થશે. કારણ આપવું હોય તો આપી શકાય ડી ઓમેગા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સદિશ, અને અહીં આઈ ઇન્ટુ આલ્ફા સદિશ છે. આઈ ઇન્ટુ આલ્ફા એટલે અત્યારે જ આપણે ચર્ચાઓ કરી એમાં કહી શકાય કે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા સદિશ. સો અહીં આપણે લખીએ તો ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ અહીં ટો સદિશ થશે. તો આપણે આ પણ જાણીએ છીએ કે આ આપણા પાસે ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ છે એને સામ્યતા ધરાવે છે. એટલે ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ અહીં ટો થશે. હવે જો ટો ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું થશે અહીં? એટલે અહીં કાઉન્સમાં લખવાનું હોય કે અહીં લખીએ કે દ્રઢ પદાર્થ પર ટોર્ક કુલ ટોર્ક શૂન્ય હોય, કુલ ટોર્ક અથવા પરિણામી ટોર્ક શૂન્ય હોય. ત્યારે જો આપણે લખીએ તો ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે અહીં સમયની સાપેક્ષ ફેરફાર તો છે પણ એ 0 છે. એનો મતલબ શું થયો કે અહીં આ જે એલ સદિશ છે એ એલ સદિશ અહીં અચળ કહેવાશે. તો અહીં આ જે પોઈન્ટ છે એ બહુ અગત્યનો પોઈન્ટ થયો. અહીં ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0, સો એલ ઇઝ ઇક્વલ ટુ અહીં અચળ થયો. એટલે જો આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જો લખવો હોય તો આ રીતે કહી શકાય કે જો પદાર્થ પર લાગતું જે પરિણામી બાહ્ય ટોર્ક જે છે, આ જે ટોર્ક છે તે કેવું પરિણામી બાહ્ય ટોર્ક જે છે એ જો શૂન્ય થાય
તો ત્યારે કુલ કોણીય વેગમાન જે છે એ અચળ રહે છે. આ જે નિયમ છે એ નિયમને આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. હવે એના માટે આપણે એક ઉદાહરણની ચર્ચા જો કરીએ તો ફરતી ખુરશી જે છે એ ફરતી ખુરશીમાં ધારો કે કોઈ એક છોકરી બેઠી છે. હવે છોકરી જ્યારે બેઠી હોય અને એના હાથ જ્યારે આ રીતે જ્યારે જેમ છે તેમ જ આ રીતે હોય તો એનો મતલબ શું થયો કે ત્યારે એનું એક કોણીય વેગમાન હશે અને એની એક કોણીય વેગ હશે. હવે એ જો ધારો કે આમ હાથ સમક્ષિતિજ દિશામાં જો પહોળા કરે એટલે કે જ્યારે હાથ એમના પાસે હશે એટલે કે શરીર પાસે હશે ત્યારે એ કોણીય વેગમાન વેગ હશે અને સાથે સાથે એનું જડત્વની ચાક માત્રા હશે. જ્યારે એ હાથને પહોળા કરે છે બરાબર ત્યારે પણ એક જડત્વની ચાક માત્રા હશે અને એક કોણીય વેગ હશે. પરંતુ એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય ટોર્ક લાગતું નથી અને એટલા માટે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ જો આપણે વાત કરીએ તો અહીં જે પહેલી સ્થિતિ છે એનું વેગમાન અને પછીની જે સ્થિતિ છે એનું વેગમાન કોણીય વેગમાન બંને સેમ થશે. એટલે અહીં જે આ સૂત્ર જે છે એ સૂત્રનો આપણે અહીં ઉપયોગ L=I સૂત્ર પ્રમાણે અહીં કરી શકીએ અને એના ઝડપની પણ આપણે વાતો કરી શકાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક ફરતી ખુરશીમાં છોકરી બેઠી છે. પાછું ધારી લઈએ કે ધારો કે જ્યારે છોકરીના બંને હાથ શરીર નજીક હશે ત્યારે તેની જડત્વની ચાક માત્રા I1 અને કોણીય વેગ ω1 છે. અને જ્યારે છોકરીના બંને હાથ સમક્ષિતિજ હોય ત્યારે તેની જડત્વની ચાક માત્રા I2 અને કોણીય વેગ ω2 છે. માટે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ હવે શું થશે તો L1 આપણે લખવું હોય તો L1 L2. એટલે અહીં જે પહેલી સ્થિતિ છે તે જ્યારે છોકરીના હાથ બંને નજીક હોય ત્યારે અને જ્યારે એ સમક્ષિતિજ રાખે છે ત્યારે એમનો જે પોઈન્ટ છે એને આપણે 2 નંબર આપેલા છે. તો L1 L2 લખી દઈએ. માટે અહીં L1 એટલે I1 ω1 I2 ω2 થશે. હવે જ્યારે છોકરીના હાથ શરીરની નજીક હશે ત્યારે એની જે જડત્વની ચાક માત્રા છે તે ઓછી હશે. એટલે અહીં લખી શકાય કે અહીં I1 I2 છે અને તેથી ω1 ω2 થશે. એટલે એનો મતલબ શું થયો કે અહીં જડત્વની ચાક માત્રા આપણી પહેલી જે સ્થિતિ છે એમાં ઓછી છે તો અહીં આ ઓછું છે અને આ વધશે. આ વધારે છે ને આ ઓછું થશે. એટલે કે જ્યારે એ હાથ પહોળા કરશે ત્યારે
એની જે જડત્વની ચાક માત્રા છે એ ઓછી છે, એની જડત્વની ચાક માત્રા વધારે છે જ્યારે હાથ પોળા કરે છે ત્યારે, એટલે કે સમક્ષિતિજ આ રીતે કરશે ત્યારે, અને ત્યારે એની જે ઝડપ છે તે અહીં ઓછી થઈ જશે. ફરી પાછો આ રીતે જ્યારે શરીર નજીક એના હાથ આવી જશે ત્યારે એની ઝડપ જે છે તે કેવી હશે? વધુ હશે. તો આ રીતે આપણે જે કોણીય વેગમાન જે સંરક્ષણ છે એના નિયમની સમજૂતી આપી શકાય.